જોઈએ ધક્કો મારીએ છીએ ગાડીને. કાંટા ના હોય જો એકલો બે આવી ગયો છું. આકલા તો સમજી ગયો. ગેર સમજી લેજે. ગેર જોઈ લે પેલા. પેલું એક્સલરેટર. આ તો આપણે હાલવાનું નહીં જો કહેતા. મજામાં આજે મંગળવાર છે. આજે આપણે મંગળવાર છે. અમારા મેન છે શીખવાવાળો માણસ કુંદન નાયન ભાઈ. કુંદન આવડી જશે આજે આવડી જશે ગાડી. જોઈએ ગાડી જો ખાલી કઈ છે તમે કોમેન્ટ કરો. ગાડી બહુ મોંઘી ગાડી છે. કોમેન્ટ કરો કે ભાઈ ને કઈ રોલ્સ રોયસ ટર્બો ખબર નહીં કઈ લઈ જાય લોકો શીખવાડું. જોઈએ તો જે છે પણ શીખવાડું પણ મળતો નહીં. ખાલી જગ્યા માં નિકુંજ કે એમનો ફેરવા છે ચલાવી છે ને એટલે ખાલી નાટક કરે છે. ખબર પડી એનો લુક જોવા તમે ખાલી કોમેન્ટ કરો. લુક ગમે કોમેન્ટ કરો. ને આવો ઈંડા માસ્ટર છો. બહુ ઈંડા ખાઈ જાઓ. અને આવું ભાઈ ફોન કાપ કરો દર વખતે મારો વધો નહીં ભાઈ. રસ્તો જોવો ખાલી તમે. મોં તો દેખાશે તારું બરોબર કે મોં તારું એકદમ હેવી લાગે છે. અમાર પેલા જોશે એ તો મને કે છે ફરવા નીકળ્યા. તમારે નહીં જોવો ચિંતા ના કરો તમે. અંદર ઉપર આવી ગયા અમે. રસ્તા જોવો તમે. ખાસો તો જીવશો. આવડતું નહીં લાગે. નહીં મારે શીખવાડી પડશે આજે. હા નિકા એટલે તો સાહેબ તમારા પ્રતાપે તો ગાડી પહેલા આપણા મેન આ છે. મેન આ છે કાળો ઘોડો. આ ઇગ્નોર કરો તમે. આ અત્યારે ચાલુ નહીં. જંગલમાં જઈએ શીખવાડજો. પેલા આ ભાઈ શીખશે ગાડી. અમાર જગ્યા તો ગાડી શીખવાનું તમે. ઓના કરતા તમારે ઘણું ધાબુ મોટું હશે. લેવી બેસી ગયો છે અમારે માસ્ટર માઇન્ડ બેસી ગયો છે. જો શીખવાડે છે. તમે ઓનલાઈન શીખો. શીખવાડો ચાલુ કરો. નહીં આવે એક્સલરેટર બ્રેક અને ક્લચ બરાબર. બ્રેક ખરું ને આના શું કહેવાય પેલા? આના સ્ટેરિંગ કહેવાય. આવડે છે લે આને તો લે. ચપ્પલ કાઢવા પડે પેલા એવું હોય. જો પ્રાર્થના કરવાની ચપ્પલ કાઢી પેલા પ્રાર્થના કરી પર ચાલુ કરતા પહેલા કેવું થઈ ગયા છે. હવે ક્લચ ખરી ને પાણી મૂકો હટાવવાની ને પાણી નાખવાનું એમ કીધું. આમ જ દબાવવાનું. આખું દબાવી દે પેલા પછી પાણી પછી જેમ ઓડિયન્સ છે 12 વાર અહીં ખરો અહીં ક્લચ આવી જાય આખી આટલા બરોબર. પ્રેક્ટિકલી શીખવામાં આવે છે. ઉપર છે પછી ધીરે ધીરે છોડી દેવાની. પેલા એક્સલાઇટર પેલા આલવાનું રેસ્ટોર સામાન્ય ગાડી કમ્પ્લીટ લેશે બરોબર. ગાડી પછી સ્ટીયરિંગ ઉપર ધ્યાન આલવાનું. ડાબુ આ જમણું અને ડાબુ બરોબર. ચાલુ કરો. ચલો ચાલુ કર. હેન્ડ બ્રેક પેલા જોઈ લેવાનું. હેન્ડ બ્રેક ચેક કર પેલા. તો હેલિકોપ્ટર ની હેન્ડ પેલા નીચે ઓછું મૂકવું પડે તો આવડે હોય ને. તો હેલિકોપ્ટર ની હેન્ડ બ્રેક છે આ આખું ફ્રી થઈ જાય ને આખો ગેર આખો ન્યુટ્રલ પેલા ગેર નો કરતા શીખો. પછી આનો એ પકડીને બે નીચે બીજો પછી છોડીને એ ઉપર તો ત્રોસો માર્યો. આ બીજો લીધે ને પછી આ લાઈન અને છોડી દેવાનું. પછી એવો ને અધર ત્રીજો અને ચોથો થઈ જાય. પેલા કુંદન શીખશે એને આવડી જાય એટલે પછી હું લઈશ ગાડી. મને થોડી આવડે જ છે. કમ્પ્લીટ શીખવાનું બાકી છે આપણે કેમ કે કોઈ મળતું નહીં શીખવા વાળું. હવે કુંદન મળી ગયેલે શીખવાડી દઈશ મને. ના ફંટી કહેવાય સોરી. ચાલુ કરી દીધી કુંદન ભાઈ ગાડી અમાર. ગાડી ચાલુ કરી દીધી. આવડી ગઈ પહેલી જ વારમાં. બહુ સરસ ગાડી ચલાવો કુંદન. જો આપણે તું પેલા સીટ બેલ્ટ પહેરો ભાઈ. ચલો સીટ બેલ્ટ વગર ના ચાલે ભાઈ. આને ટ્રાફિક ના નિયમ પહેરવું પડે. સીટ બેલ્ટ પહેર દે ચાલ ભાઈ. સીટ બેલ્ટ પહેરવું પડે. હું કેવું નીકળું સીટ બેલ્ટ વગર ગાડી શીખો તમે બરોબર. હવે કમ્પ્લીટ લાગે ને ડ્રાઈવર જેવું. જો છોડશે હવે પગ ધીમે ધીમે બંધ થઈ ગયા. આજ જોઈએ તું આજ જોઈતું તો માર. બીજો કેમેરામેન છે માર.
ગાડી પકડે ને તે પેલા એના પર પકડી આવડી ગઈ ડ્રીપ માર દે એક ડ્રીપ માર દે અંદરથી કુંદનભાઈ અહીં જોવા જો અહીં જોવા ખાલી મજા આવે મજા આવે પાણી હાટું જઈએ પાણી હટાય ને તો કાઢવું પડે પેલી ગાડી નહીં આપણે ગાડી શીખે ત્યાં સુધી તમને વાતાવરણ બતાવો એનું એકદમ શાંત માહોલ છે જો આવું કંઈક છે જગ્યા કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો કઈ જગ્યા છે એમાં આ જગ્યા જો હા ભાઈ શીખે છે ગાડી પેલું એક્સલરેટર આ તો આપણે આવવાનું નહીં જો કહેતા છોડવાનું છે આપણે હરકો દબાય ક્લચ દબાય પેલા હરખી લે આખો દવા આજુ સીટ આગળ લે નહીં ફાવે તને સેજ એમ થાય જ નહીં બસ ના થાય માપ નહીં હા બસ ક્લચ દબાય આખી પાણી અડી જાય નીચે હો બસ પાણી અડાઈશ ને આ પાણી ખાઈને ટકાઈ રાખવાની નીચે પાણી ટકા આ છોડવાનું ખાલી પાણી ટકાઈ રાખવાની અને પછી આમ જ ધર કરવાનું આમ એટલે જે પેલું પેડ ખરું ને જે તાર પગની અંગૂઠા નીચે છે એ પેડ સરકીને તાર પગની ગલી થાય ને સેન્ટરમાં ગલી ત્યાં આવશે પાણી ની હટાવવાની હારું ના આખું આવશે નીચે કર આવ્યો એ બીજો પડે હવે વચ્ચે લે હવે પાછું વચ્ચે લે આવ્યું વચ્ચે ફ્રી થઈ ગયો ચેક કર હવે એવો સેન્ટરમાં સેન્ટર હતું તો જોર નહીં આલવાનું આડું બાર ત્રીજો પતા નહીં આવતી પડવાનું જ નહીં ને તાર જે ગાડી રેસ પર હાલ થોડો પગ હા બસ तो भाई लोग आप देख सकते हो हमारे भाई गाड़ी सीख रहे हैं अभी चला लिए पहली बार तो अच्छी चला लिए એકલો આવી ગયો છું આ કલાક તો સમજી ગયો ગેર સમજી લેજે ગેર જોઈ લે પેલા હાલ કુછા चलो थोड़ो रेस आल दे રેસ ના લે એમ જ ચલાઈ રાખ ભાઈઓ ગાડી ચલાવીએ અમે વારા ફરતી અઠવાડિયામાં 4 દિવસમાં શીખી જઈશું કેટલા દિવસમાં 4 દિવસ અઠવાડિયામાં નવી લઈને આવીશું પછી પાવાગઢ જઈશું ચોટીલા જઈશું આબુ જઈશું પણ એટલે જ આવડતી નહીં અને પેલા બે જો આ બેન આવડતી નહીં એટલે હમણાં જોવો છે આ લોકો નંદન બહુ સારી રીતે ગાડી ચલાવે પહેલી વારમાં ઈંડા ખાઈ 6 વાગ્યા એને આવેલા 7:30 થયા ગાડી શીખતા થોડી ઘણી આવડી ગઈ છે શું કેવું કુંદન 50% આવડી ગઈ છે 50% આવડી ગઈ છે મને બેટરી ઉડી જેવું લાગે છે મને હે ને પેટ્રોલ પર ચાલુ થશે 50% ગાડી આવડી ગયેલી કુંદાની બેટરી ઉડાવી દીધી છે આપણે જોઈએ શું કરીએ હવે નિકુંજભાઈ ગાડી શીખતા બગડી ગઈ છે કાંટા વાગશે ચપ્પલ પહેરેલા હો ચપ્પલ પહેરેલા બાર સુધી લઈને અલે ચાલુ થઈ જાય એમ તો જોઈએ ધક્કો મારીએ છીએ ગાડીને કાંટા ના હોય જોજો લાઈટ ચાલુ છે ફાઇનલી ધક્કો મારીને ગાડી ચાલુ થઈ ગઈ શીખતા થાક લાગ્યો અને નિકુંજે તો ગાડી બગાડી દીધી અમારી નીચે પાણી બાટલું હા એ મૂકે પાણી પીને અંધારું પડી ઘેર જઈએ હવે આવા જંગલમાં ધક્કો મારીને ચાલુ કરી ગાડી શીખવાની મજા આવી પણ થાકી ગઈ વિચારો એવા ક્રિકેટ રમવા જવાનું છે ક્રિકેટ રમવા જવાનું છે એનર્જી બચાવવી પડશે હા નહીં મારો છે ચલો તો મળીએ તમને બીજા વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ કરી દેજો ગાડી અમને આવડી કે નહીં એ તમને પછી કાલ બાદ ફરી બતાવીશું દરરોજ આવવાનું જ છે ગાડી શીખવા માટે હેડો